અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત જવાહર બાગમાં બાળકોના રમતગમતના સાધનો તૂટેલા હાલતમાં હોવાથી ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ રમતગમતના સાધનોના મરમ્મત માટે માંગ કરી રહ્યા છે। અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ જવાહર બાગમાં બાળકોના રમવાનો સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોને માટે રમતના સાધનો જોખમી બન્યા છે। બાળકો રમતા રમતા ઈજાગ્રસ્ત થાય તે પહેલા આ રમતના સાધનોનો વપરાશ બંધ કરાવી તેના મરમ્મતની કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। અંકલેશ્વરમાં તાજેતરમાં જ મહિનાઓ સુધી જવાહર બાગને બંધ કરી તેના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનું રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ અંકલેશ્વર નગરપાલિકાના શાસકોએ પણ ઔપચારિક રીતે લોકો માટે ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ પણ કર્યો હતો। ત્યારે આ બાગ અંકલેશ્વરમાં સ્વર્ણિમ લેકવ્યુ બાગ, સિનિયર સિટીઝન બાગ જેવા 2-3 બાગ પૈકીનો એક છે। ત્યારે રોજિંદા સાંજે અને વીકેન્ડમાં લોકોની ભારે ભીડ જામે છે। શહેરીજનો બાળકોને મનોરંજન માટે બગીચામાં લાવે છે, પરંતુ આજ મનોરંજન અને રમતગમત વાળા બગીચામાં રમતગમતના સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોને રમતગમત દરમિયાન જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। બગીચામાં રહેલ લસરપટ્ટીમાં નીચેનો ભાગનો કેટલોક હિસ્સો તૂટી ગયો હોવાથી જો બાળકો આ લપસણીમાં ઉપરથી લસરી નીચે આવે અને આ તૂટેલ હિસ્સામાં હાથ અથવા પગ કે કમરના ભાગમાં લાગે તેવી પૂરેપૂરી શક્યતા રહેલ છે। બાળકોને લઈ માતા પિતા બગીચામાં આવતા હોય છે અને બાળકો થોડો સમય રમતગમતમાં કાઢે તેવા વિચાર સાથે બાળકોને અહીંયા માતા પિતા લઈને આવતા હોય છે। જો કે તે જ બાગમાં સાધનો તૂટેલ હાલતમાં હોવાથી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે। ત્યારે બાળકોના રમતગમતના સાધનોના મરમ્મત માટે ખાસ કરીને પાલિકાના શાસકો જે ઉદ્ઘાટન કે લોકાર્પણ સમયે મુખ્ય ધારામાં દેખાતા હોય છે, તે બાગના ઉદ્ઘાટન બાદ શું પરિસ્થિતિ છે તે અંગે પણ તેટલું ધ્યાન કેન્દ્રિત કરે તે શહેરના બાળકોના હિતમાં જરૂરી છે। હાલ તો આ લસરપટ્ટી સહિતના સાધનો ને મરમ્મતની જરૂરિયાત હોય તાત્કાલિક ધોરણે તેના વપરાશને બંધ કરવામાં આવે, તદુપરાંત તેના મરમ્મતની કામગીરીને યુદ્ધના ધોરણે હાથે લેવામાં આવે તે અત્યંત જરૂરી છે। નહીંતર આગામી દિવસમાં કોઈ હોનારત સર્જાશે તો ન પાલિકાના શાસકો પાસે આપવા માટે જવાબ હશે કે ન વાલીઓ પાસે તે ઘટનાનો અફસોસ કરવા માટે સમય હશે। ત્યારે તાત્કાલિક ધોરણે નગરજનોના હિતમાં આ કાર્યને હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે।